આપણી સાથે છે આરજે વિનોદભાઈ વર્ષોથી અમારા કસ્ટમર છે પ્લસ મિત્ર છે, ફેમિલી ફ્રેન્ડ જેવું. તો એ લોકો એની પાસે આપણે જાણીએ કે એના ફેમિલીને એને પોતાને કેવો અનુભવ રહી આપણે અલંકાર જ્વેલર્સમાં શોપિંગનો. હરીશભાઈ, આમ તો થેન્ક યુ, અને એક્સપિરિયન્સ ડેફિનેટલી બેસ્ટ રહ્યો છે. કારણ કે રાજકોટમાં મને લગભગ 20 વર્ષ થયા, અને આ સમયની અંદર ઘણા બધા જ્વેલર્સની પાસેથી સોનું ખરીદ્યું, પણ જે અહીંયા આવ્યા પછી હવે બીજે ક્યાં જવાનું મન નથી થતું. કારણ કે તમારો અપ્રોચ, પછી તમારો જે સ્ટાફ છે એ પણ ફ્રેન્ડલી છે એકદમ, અને તમારી જે યુનિક ડિઝાઇન. કારણ કે અત્યારે જે એન્ટિક જે જ્વેલરી છે હું જોઈ રહ્યો છું, કારણ કે આટલી મનમોહક છે ને, કદાચ કોઈ આવે જોવે તો એમ જ થાય કે આ ખરીદી લઈએ. અને હવે છે ને સોનું એક સમય એવું હતું કે બ્યુટી માટે, એટલે કે કોઈને સોનું કે જે કોઈ પહેરે ત્યારે એની શોભા વધે, એ વધારે સુંદર લાગે. પણ હવે સોનું છે ને એક ઇન્વેસ્ટમેન્ટ માટેનું પણ એક પર્પઝ થઈ ચૂક્યું છે. અને વડીલો કહેતા કે આજે જો સોનું તમે ખરીદો તો ભવિષ્ય માટે તમારી એક મૂડી છે, મોટો ભાઈ કહેવાય સોનું. અને તમે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે પણ 9 કેરેટ જે સોનું છે, ગોલ્ડ છે, એ લોન્ચ કરી દીધું છે. અને આ ફિમેલ કલેક્શન, મને એ કહો કે આની ખાસિયત શું છે 9 કેરેટની? એકતા છે ને ટકવામાં ખૂબ જ સારું. હા, પ્લસ તમારે ગિફ્ટ કોઈને આપી હોય તો તમારે કાંઈ ટેન્શન નહીં. ઓકે. એકદમ ઓછા ભાવમાં તો ગિફ્ટ આપી શકો. એવું સાંભળ્યું છે કે રેગ્યુલર જે સોનું છે 22 કેરેટ 18 કેરેટ એના કરતાં ઘસારો ઓછો લાગે? ઘસારો લાગે જ નહીં, હું સમજો હા, એકદમ નહીં હોય. હા, પ્લસ તમારે ગિફ્ટ કોઈને કરતા હો કપડા હા. કે બીજી કોઈ ઇમિટેશન જ્વેલરી, એનાથી તો આ ઘણું સારું છે અને એને વળતર પૂરેપૂરું મળે. કમ્પેરેટિવલી 18 અને 22 કેરેટ ત્યાં કેટલું સસ્તું પડે આમ? લગભગ અડધા ભાવમાં પડે 18 કેરેટ કરતા. ઓકે, જે લોકો અત્યારે કોઈ ક્યાં પ્રસંગ સાચવવો હોય તો આ ખૂબ ખૂબ સારું કહેવાય. અને આનો કલર ક્યારે ડિસ્કલર નહીં થાય. જી, અમે છે ને સ્પેશિયલી આ એ રીતે બનાવડાવેલું છે. હમ. કલર ડિસ્કલર કોઈ કલર ઝાંખો થઈ જાય કે એવું કઈ નહીં થાય. પીળું થઈ ગયું, વ્હાઈટ થઈ ગયું, એવું કઈ પ્રોબ્લેમ નહીં હોય. તો એ ફિમેલ કલેક્શન છે, આ મેલ આમે collection. પણ આ બધું તમારે ગિફ્ટમાં એટલું સરસ ચાલે. હમ. ખાસ કરીને આપણે જમાય છે ને કે ને, હા, એના જમાઈ. માટે સ્પેશિયલ તમારે ક્યાં કોઈને જમાઈની જરૂર હોય તો કહેજો, હું તૈયાર છું એમ. સોનું દેતા હોય આટલું, જો આપણે જમાઈ બનવા તૈયાર છીએ. કારણ કે અત્યારે બોલબાલા વિશ્વની અંદર સોના અને ચાંદીની જ છે. અને એક વર્ષમાં ડબલ જેવું વળતર આપ્યું છે સોના અને ચાંદી બે. આમ તો આ બધી વસ્તુ નો ડાઉટ જેટલા પણ કસ્ટમર અલંકાર સાથે જોડાય છે એ લોકો એક વખત અહીંયા આવ્યા પછી રેગ્યુલર પેલું કે ફેમિલી ડોક્ટર, એમ ફેમિલી જ્વેલર્સ અલંકાર છે બધાના. કારણ કે એક વખત અહીંયા આવ્યા પછી 100 વર્ષથી આ અમારું છે પેઢી. હમ. મોટી પેનલ એમાં નેટિવ છે, ત્યાં હજી ચાલુ જ છે. ત્યાં અમારા કઝિન સંભાળે છે. હમ. મેં 1997 માં ચાલુ કર્યું રાજકોટ. પણ અમારે કોઈ દિવસ ભગવાન દયાથી ક્યારે પ્રોબ્લેમ ક્યાંય આવ્યો નથી. નીતિમત્તા બસ જાળવી રાખીએ, આના વિશ્વાસ ગ્રાહકોનો જળવાઈ દે, એ બસ ઘણું આમ તો છે. જ્યારે અહીંયા આવે ત્યારે લોકો બેઠા જ હોય, ક્રાઉડ હોય અહીંયા, એના મતલબ એવું થયું કે પેલું કહેવાય ને કે વસ્તુ તો બધા વેચે છે પણ અહીંયા સંબંધોએ સાચવવામાં આવે છે. ઘર જેવું લાગે, લાગણીથી આપણે કામ કરીએ. Yes. કસ્ટમર તરીકે નહીં, લાગણી તરીકે. કોઈ પણ આવ્યું હોય તો આપણે આપણું ઘર જેવું લાગવું જોઈએ એને. અને આફ્ટર સેલ સર્વિસ એવી આપવાની કે ભાઈ તમારે તૂટી ગયું, બગડી ગયું, તો એમાં પછી એવું નહીં કે હાલો બગડી ગયું છે તો એને સરખો જવાબ ન દેવો, એવું નહીં. એમાં વધારે ધ્યાન દેવાનું કે ભાઈ કોઈને કસ્ટમરને પ્રોબ્લેમ ના આવવો જોઈએ. કદાચ કોઈ વસ્તુ લઈ ગયા પછી ગિફ્ટ આપીને ન ગમી તો એ અમે પાછું એક્સચેન્જ કરીએ, કાંઈ વાંધો નહીં. તો લેબર કાપાતી નથી, એક્સચેન્જ આપણે કરી દઈએ છીએ. અને ઘણા બધા લગભગ 30-40 હજાર પર્સન અમારે જે છે લેડીઝ, એ બધા લાઈવ કોન્ટેક્ટ, અજાણ્યું કોઈ નહીં. અમારી એક ખૂબી કયો કે પ્લસ પોઈન્ટ કયો કે અમે કોઈ અજાણ્યા કામ કરતા ગ્રુપથી જ કામ કરીએ છીએ. એટલે કોઈ રેફરન્સથી રેફરન્સથી કામ કરીએ એટલે એની મજા આવે, આપણની મજા આવે. આમ આપણી ખાસિયત શું આમ જોવા જઈએ તો? અમે છે ને વ્યાજબીથી કામ કરીએ છીએ. અમારું મેન્યુફેક્ચરિંગ અમારું પોતાના છે. મેન્યુફેક્ચરિંગ એટલે વ્યાજબીથી કામ કરીએ છીએ. પ્લસ આમાં કોઈ છે ને ગડબડ ગોટાળા નથી. પ્યોરિટી કે તમારે અમારે ત્યાંથી સોનું લઈ તમે ગમે ચેક કરો. દરેક કસ્ટમર અમને તમે શોપિંગ કરી ગમે બીજા જ્વેલર્સની આ કે મશીનમાં ચેક કરીને પછી તમે ઘરે જાજો, એટલું અમે ગેરંટી સાથે વાત કરી છે. બધું હોલમાર્ક આવે છે, તમારે કઈ ટેન્શન નથી. ડેફિનેટલી. આમ તો એક વખત મારી મુલાકાત લીધી અને ત્યાર પછી અહીંયા સાથે એક રિલેશન બની ગયું અને વર્ષોથી હું અહીંયા જ્વેલરી ખરીદી કરું છું. એ પછી કોઈ પણ પ્રસંગ હોય અને અત્યારે પણ મારા
બોડી ઉપર શરીર ઉપર જેટલું પણ સોનું જોઈ રહ્યા છો તમે એ બધું મેં અહીંયાથી જ કરાવેલું છે. તો થેન્ક યુ હરીશભાઈ. થેન્ક યુ. અમારે થેન્ક યુ કેવું જોઈએ.